નમસ્કાર મિત્રો, કુંભ રાશિના લોકો, જો તમે આ વિડિયો અત્યારે જોઈ રહ્યા છો તો તેને માત્ર એક સહયોગ માનીને આગળ ના વધતા, કારણ કે 22 ઓગસ્ટ 31 ઓગસ્ટ 2026 વચ્ચે તમારા જીવનમાં એવી કેટલીક ઘટનાઓ બની શકે છે જે તમને અંદરથી વિચારવા મજબૂર કરી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે આ સમય દરમિયાન 4 એવી વ્યક્તિઓ ફરીથી તમારા સંપર્કમાં આવી શકે છે જેમની સાથે તમારો સંપર્ક કોઈ કારણસર તૂટી ગયો હતો. પરંતુ અહીં એક રસપ્રદ વાત છે. આ ચારેય વ્યક્તિઓ તમારા જીવનમાં એક જ કારણસર પાછી નહીં આવે. કોઈ વ્યક્તિ જૂની વાત લઈને આવી શકે છે, કોઈ અધૂરી વાત પૂરી કરવા આવી શકે છે, કોઈ તમારી મદદ માંગવા આવી શકે છે, અને એક વ્યક્તિ એવી પણ હોઈ શકે છે જેના મનમાં તમારા માટે આજે પણ લાગણી છુપાયેલી હોય. તો આ 4 વ્યક્તિઓ કોણ હોઈ શકે? અને સૌથી મહત્વની વાત, આમાંથી કઈ વ્યક્તિ તમારા ભવિષ્ય માટે શુભ સંકેત લઈને આવી શકે છે? આ વાત જાણવા માટે વિડિયો અંત સુધી જરૂર સાંભળજો. કુંભ રાશિના જાતકો, ઘણી વખત જીવનમાં એવા લોકો દૂર થયા જાય છે જેમની સાથે આપણે ક્યારેક સંબંધ તૂટશે એવું વિચાર્યું પણ હોતું નથી. ક્યારેક ગેરસમજમાં કારણે અંતર આવે છે, ક્યારેક અહંકાર વચ્ચે આવે છે, અને ક્યારેક પરિસ્થિતિ એવી બને છે કે બંને વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરવા માંગતા હોવા છતાં વાત કરી શકતા નથી. પરંતુ સમય બદલાય છે, અને જ્યારે સમય બદલાય છે ત્યારે જૂના અધૂરા સંબંધો ફરી એકવાર સામે આવી શકે છે. પ્રથમ વ્યક્તિ, જૂનો મિત્ર. સૌથી પહેલા, તમારા જીવનમાં કોઈ જૂનો મિત્ર પાછો આવી શકે છે. આ વ્યક્તિ સાથે એક સમય તમારા સારી મિત્રતા હતી, પરંતુ સમય જતાં વાતચીત ઓછી થઈ ગઈ. શરૂઆતમાં તમને વિશ્વાસ પણ નહીં થાય કે આ વ્યક્તિ ફરીથી તમારા સાથે સંપર્ક કરશે. કદાચ અચાનક મેસેજ આવશે, કદાચ ફોન આવશે, અથવા સોશિયલ મીડિયા પર તમારી કોઈ પોસ્ટ જોઈને તે વ્યક્તિ વાત શરૂ કરી શકે છે. અને વાતચીતની શરૂઆત સામાન્ય હશે, પરંતુ ધીમે ધીમે જૂની યાદો અને જૂની વાતો ફરી બહાર આવશે. તમને લાગશે કે સમય ઘણો બદલાઈ ગયો છે, પરંતુ કેટલાક સંબંધોની લાગણીઓ હજુ પણ ક્યારેક જીવંત છે. અહીં કુંભ રાશિના જાતકોએ એક વાત યાદ રાખવી: જૂનો માણસ પાછો આવ્યો એટલે જૂનો સંબંધ પણ પહેલાની જેમ જ બનાવવો જરૂરી નથી. પહેલા તેની વાત સાંભળજો, પછી તેના વર્તનને સમજો, અને ત્યારબાદ જ નિર્ણય લેજો. બીજી વ્યક્તિ, અધૂરી લાગણીઓ ધરાવતી વ્યક્તિ. હવે આજે છે સૌથી રસપ્રદ સંકેત. આ સમય દરમિયાન કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે જેના સાથે ક્યારેય લાગણીનું જોડાણ હતું. કદાચ સંબંધ ક્યારેય સ્પર્શક બન્યો નહોતો, કદાચ વાતચીત વચ્ચે જ બંધ થઈ ગઈ હતી, કદાચ બંનેમાંથી કોઈ એક પોતાના મનની વાત કહી જ નહોતી. પરંતુ મનમાં રહેલી કેટલીક લાગણીઓ સમય જતાં હંમેશા પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે. એટલે અચાનક કોઈ જૂનો વ્યક્તિ તમારી યાદ આવી શકે છે. અને માત્ર તમારી યાદ નહીં, સામેની વ્યક્તિ પણ તમને યાદ કરતી હોઈ શકે છે. તમને કોઈ મેસેજ મળે, કોઈ જૂની
તસવીર સામે આવે અથવા કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા તેના વિશે સમાચાર મળે, આ બધું તમને જૂની યાદો તરફ લઈ જઈ શકે છે. પરંતુ અહીં ઉતાવળ કરવી નહીં. જો કોઈ પાછું આવે તો પહેલા એ સમજવું જરૂરી છે કે તે વ્યક્તિ ખરેખર બદલાઈ છે કે માત્ર જૂની યાદોના કારણે પાછી આવી છે. ત્રીજી વ્યક્તિ, મદદની જરૂરિયાત ધરાવતી વ્યક્તિ. કુંભ રાશિના જાતકો, ત્રીજી વ્યક્તિ કદાચ એવી હશે જેને તમારા જરૂર પડશે. આ વ્યક્તિ કદાચ અગાઉ તમારી સાથે કોઈ વાતને લઈને દૂર થઈ ગઈ હતી, પરંતુ હવે તેની પરિસ્થિતિ બદલાઈ શકે છે. તે તમને સલાહ માટે યાદ કરી શકે છે, કોઈ કામમાં મદદ માંગી શકે છે અથવા માત્ર પોતાની વાત કોઈને કહેવા માટે તમારા પાસે આવી શકે છે. આ સમયે તમારી અંદરની માનવતા તમને તેની મદદ કરવા પ્રેરિત કરશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખજો, મદદ કરતી અને પોતાની શાંતિ ગુમાવી દેવી બંને અલગ બાબતો છે. તમે મદદ કરી શકો છો, પરંતુ તમારી સીમા પણ નક્કી રાખજો. હવે વાત કરીએ ચોથી વ્યક્તિની. આ વ્યક્તિ વિશે કદાચ તમે અત્યારે વિચારતા પણ ન હો, અને ક્યારેક આ જ વ્યક્તિ તમારા માટે સૌથી મોટું નુકસાન બની શકે છે. આ વ્યક્તિ કોઈ જૂનો ઓળખીતો હોઈ શકે છે, કોઈ પરિવાર સાથે જોડાયેલી વ્યક્તિ હોઈ શકે છે, અથવા એવી વ્યક્તિ કોઈ હોઈ શકે છે જેણે ઘણા સમયથી તમને દૂરથી જોઈ રહી છે પરંતુ ક્યારેય પોતાની લાગણી વ્યક્ત કરી નહીં. 22 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ દરમિયાન કોઈ અચાનક વાતચીત શરૂ થાય તો તેને તરત સામાન્ય ઘટના માનીને અવગણશો નહીં. ક્યારેક એક નાનો સમય પણ ભવિષ્યની મોટી ઘટના તરફ સંકેત કરી શકે છે. પરંતુ યાદ રાખજો, આ જ્યોતિષી સંકેતોને ભવિષ્યવાણી તરીકે નહીં, પરંતુ સંભાવના અને આત્મચિંતન તરીકે જોવું યોગ્ય છે. હવે વાત કરીએ તમારા જીવનમાં થનારા બીજા બદલાવોની. આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોમાં એક ખાસ વાત જોવા મળી શકે છે. તમે લોકોની વાત પહેલા કરતાં વધારે ઊંડાણથી સમજવા લાગશો. કોણ સાચું છે, કોણ માત્ર કામ માટે નજીક આવે છે, કોણ તમારી ખરેખર કાળજી રાખે છે. આ બાબતોમાં તમારી સમજ વધારે મજબૂત થઈ શકે છે. અને કદાચ સૌથી મોટો બદલાવ તમારા વિચારોમાં આવશે. જે વ્યક્તિને લઈને તમે ઘણા સમયથી દુઃખી હતા તેના વિશે તમારો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે. જે વ્યક્તિને તમે ભૂલી ગયા હતા તે ફરી સામે આવી શકે છે. અને જે વ્યક્તિ તમે ખૂબ મહત્વ આપતા હતા તેના વિશે તમને કોઈ નવી સચ્ચાઈ સમજાઈ શકે છે. 22 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ વચ્ચે આર્થિક બાબતોમાં ઉતાવળ નિર્ણયથી બચવું. જો કોઈ વ્યક્તિ તમને ઝડપથી પૈસા કમાવવાની વાત કરે તો પહેલા સંપૂર્ણ તપાસ કરવી. જૂના પૈસા, અટકેલી ચૂકવણી અથવા કોઈ બાકી રહેલી રકમ વિશે સમાચાર મળી શકે છે. નાની તકને નાની સમજીને અવગણશો નહીં. ક્યારેક નાની તક જ આગળ જઈને મોટો રસ્તો ખોલે છે. નોકરી અને વ્યવસાય. નોકરી કરતા કુંભ રાશિના જાતકો માટે જૂનો સંપર્ક ફરી કામ આવી શકે છે. કોઈ પૂર્વ સહકર્મીનો ફોન આવી શકે છે. જૂના અનુભવના આધારે નવી જવાબદારી મળી શકે છે.
વ્યવસાય કરતા લોકો માટે જૂના ગ્રાહક અથવા જૂનો વ્યવસાયિક સંપર્ક ફરી જોડાઈ શકે છે, પરંતુ કોઈ પણ ડીલમાં લખિત શરતો ધ્યાનથી વાંચજો. પરિવારમાં કોઈ જૂની ગેરસમજ દૂર કરવાની તક મળી શકે છે. જે વાત ઘણા દિવસોથી મનમાં હતી તે હવે ખુલ્લી રીતે ચર્ચાઈ શકે છે. આ સમયે ગુસ્સાથી જવાબ આપવાને બદલે શાંતિથી વાત કરશો તો સંબંધો વધુ સારા બની શકે છે. પ્રેમ સંબંધોમાં રહેલા કુંભ રાશિના જાતકો માટે આ સમય ભાવનાત્મક બની શકે છે. જો કોઈ વાત લાંબા સમયથી મનમાં છે તો યોગ્ય સમય શાંતિથી વ્યક્ત કરવી. સિંગલ લોકો માટે જૂનો સંપર્ક ફરી શરૂ થવાની સંભાવના છે, પરંતુ માત્ર પાછા આવવાથી સંબંધ સાચો સાબિત થતો નથી. સામેની વ્યક્તિ વર્તનને સમય આપીને સમજવું જરૂરી છે. કુંભ રાશિના જાતકો 22 ઓગસ્ટ 31 ઓગસ્ટનો સમય તમને માત્ર લોકો પાછળ આવવાનો નથી. આ સમય તમને એ સમજાવવાનો પણ કોઈ સંકેત છે કે કોણ ખરેખર તમારા છે અને કોણ માત્ર સમયસર તમારી જિંદગીમાં આવ્યું હતું. કોઈ પાછું આવે તો ખુશ થજો, પરંતુ ભૂતકાળ ભૂલીને ખાસ બંધ કરીને વિશ્વાસ ના કરશો. તમારું દિલ પણ સાંભળજો અને તમારી બુદ્ધિ પણ, કારણ કે આ સમય દરમિયાન સૌથી મોટો નિર્ણય કદાચ કોઈ બીજાને લઈને નહીં, પરંતુ તમારા પોતાના જીવનમાં લઈને તમારો લેવાનો હોઈ શકે છે. જો તમે કુંભ રાશિના છો, તમને લાગે છે કે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં પણ કોઈ જૂની વ્યક્તિની યાદ વારંવાર આવી રહી છે, તો કોમેન્ટમાં લખજો જય શ્રી શનિદેવ. અને જો તમે આવી જ કુંભ રાશિની માહિતી નિયમિત જોઈએ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા સંદેશ સાથે. જય શ્રી શનિદેવ. જય શ્રી મહાકાલ.